નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષા લક્ષી માહિતીની જોઈશું. નાના બાળકો માટેનું છે. આદિમાનવ ભટકતું જીવન. તો વિદ્યાર્થી મિત્રો, માનવીની આ અવસ્થાને હંટર અને ગેધન, શિકાર કરવું અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. ભારતમાં આદિમાનવનો વસવાટના સ્થળો. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને નૂતન સાથીઓ ઇતિહાસકારો મળીને ભારતના આદિમાનવ વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. બરાબર. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. આની અંદર નકશાની અંદર કેટલીક માહિતીઓ આપેલી છે. ત્યારબાદ આપણે જોઈશું કે ભાઈ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મધ્ય ભારતમાં વિંધ્યમ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશની અંદર આવી જગ્યાઓ મળી આવી છે કે જ્યાં ભીમબેટકાની અંદર મધ્યપ્રદેશ આદિ માનવોનો વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવેલું છે. જેની ગુફાઓમાં આદિ માનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. આગળ જોઈએ તો કે ભાઈ અગ્નિ અને ચક્રોની શોધ તો ક્યારે થઈ? તો લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. ત્યારબાદ કીધેલું છે અગ્નિના ઉપયોગની જેમ તેને માનવ જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવવાનું માધ્યમ ચક્ર પણ હતું. તો ભાઈ ઝાડમાં થડ અને ઝાડના લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. પછી ત્યારબાદ છે બદલાતું પર્યાવરણ. પર્યાવરણની અંદર કેટલાક ચેન્જીસ થયા, જેની અંદર જે ઘેટા બકરાઓ છે એ બધા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો. એની અંદર જોઈએ તો તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો છે. આગળ જોઈએ તો કે સ્થાયી જીવન અને ભોજન, રહેઠાણ અને પોશાક. કોષ્ટકની અંદર સારી એવી માહિતી આપેલી છે. ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો. મેહરગઢ હાલ પાકિસ્તાનની અંદર છે. ચોખા પ્રાણીઓના હાડકાં. કોલ્ડી હવા ઉત્તર પ્રદેશમાં છે. ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો, મહાગઢા ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. માનવ વસાહત ગેંડો, લાંગણજ ગુજરાતમાં આવેલું છે. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનો, બુર્જ હોમ અને ગૃહકાલ જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. ભેંસ, બળદ, ઓજારો, ચિરાંદ બિહારની અંદર આવેલું છે. અહીં કેટલાક રાજ્યનું નામ પણ પૂછી શકે છે, જેમ કે લાંગણજ ક્યાં આવેલું છે તો ગુજરાતની અંદર. એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગૃહકાલ, હોરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. હવે મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનાગામ જેવા સ્થળોએથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરીનો જેવા ધાન્ય ઉગાડતા હતા. બહુ મહત્ત્વની છે કે ભાઈ મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવે છે, જેઓ તેમના કૃષિ કાર્યમાં વાપરતા હશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તમે નકશાની અંદર જુઓ તો તમને ખબર પડશે કે લોકોએ જવ અને ખેતીની શરૂઆત અહીં આ ગામની અંદર કરેલી હતી. તેઓ ઘેટા બકરા પાળતા અને ખેતી કરતા અને અનાજનો સંગ્રહ પણ અહીં કરતા હતા. તેઓ અહીં લંબચોરસ ઘરોમાં રહેતા અને ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠારો પણ મળી આવે છે. હવે મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારના માન સન્માનથી દફનાવવામાં આવતા. તેઓ અહીં એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવી હોવાના પુરાવા મળ્યા છે. હવે એની સાથે સાથે મહારાષ્ટ્રની અંદર ઇનામગામ નામનું સ્થળ મળ્યું છે, જેથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા હતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોનું બાજરી અને જવ પકવતા હતા. આની માહિતી આપણને મહારાષ્ટ્રની અંદર ઇનામગામ સ્થળેથી મળેલી છે. હવે આદિમાનવનું જીવન સ્વાધ્યાયની અંદર પ્રશ્ન જોઈશું આપણે સીધા.
આદિમાનવનું જીવન કેવું હતું? તો કે ભટકતું જીવન હતું. આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? તો વિદ્યાર્થી મિત્રો એ પથ્થરના હથિયારો કરતા હતા, લાકડાના હથિયારો કરતા હતા, હાડકાના કરતા હતા, પણ બંદૂકનો ઉપયોગ કરતા ન હતા. એટલે જે સાચો જવાબ છે એ બંદૂક હશે. સાચો જવાબ હશે એ. બરાબર. આગળ જોઈએ કે ભાઈ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા એ મધ્યપ્રદેશમાં આવેલું છે. ચોથો ક્વેશ્ચન છે, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તેઓ ઉદ્યોગો નહોતા કર્યા. એમને બી કૃષિ કરી, પશુપાલન કર્યું, અનાજ સંગ્રહ કર્યો, પણ તેમને ઉદ્યોગ કર્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 થી 10ની અંદર ઇતિહાસ સિરીઝની અંદર આપણે બીજું ચેપ્ટર જોઈ લીધું. એના પછીનું જે ચેપ્ટર છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ.